હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. તો જે છે ને જો અહીં છે ને મારે ચકલીએ માળો બાંધ્યો. જો ચકલી બેઠી હતી પણ છે ને મેં વ્લોગ ચાલુ કર્યો ને તો ઉડી બોલે છે પણ ક્યાં ગઈ કાંઈ ખબર નથી. છે ને કપડાં સુકવવાની દોરી ઉપર માળો બાંધ્યો છે, દેખાય છે જો. અને અહીંયા હવે મને એ બીક છે કાંઈ. જો મારે છે ને ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે અને આ દિવાલેથી છે ને બિલાડી કૂદીને અહીંયા આવી ના જાય એટલે મારે છે ને સ્ટેન્ડ હટાડી દેવો પડશે અહીંથી. નકર છે ને મેંદડીનો કાંઈ ભરોસો નહીં એવું છે. પણ જો ચકલી અહીં બેઠી હોય ને પણ આપણે જોડે આવીને તો આગળ વહી જાય એવું કરે છે. બેઠી હશે ને તો હું તમને દેખાડીશ દૂરથી. અને અહીંયા જો અમારા આતુબેનને ક્યાંક જવું છે. ક્યાં જવું છે? હે તરબૂચ લેવા જવું હે? અને તાર જવાનું નથી બાળ મંદિર? ના. સો અહીંયા પપ્પા છે ને ઊભા છે. આજ છે ને રજા છે બધાને. કા જો ક્યાં જશો? આધુને જવું છે તરબૂચ લેવા. અને અત્યારે જો હું અત્યારે ફ્રી થઈ મેં કીધું લાઈ છે ને બ્લોગ ચાલુ કરી નાખું કારણ કે આજ હતી રજા. અને અહીંયા છે ને આધુ બોર્ડની બોટલ સ્ટીમ થવા મૂકી છે. અને અહીંયા જો કેરીનો સંભાર કરી નાખ્યો છે. અને મારે કરવાના છે ને બટેકાના થેપલા હું થેપલા આવડે છે. મારે કરવાના છે બટેકાના પરોઠા. તે ભાજી બધું હાજુની ભાજી પડી હતી ને તો મેં કીધું લાવીને છે ને બટેકાના પરોઠા કરી નાખું કારણ કે છોકરા ખાઈ લે. તે લોટને એવું બાંધીને મૂકી દીધું હતું ને એવું બધું છે. અને અત્યારમાં શું મારે કાંડ થઈ ગયો તે ખાઈશ. આ નકશે ને આખો ઉખડી ગયો છે. અને છે ને લોહી આમ તો બંધ થઈ ગયું છે, કાંઈ હજી લગાવ્યું નથી. મેં છે ને લોહી થોડુંક ઓલું ફાય ને પછી કંઈક લગાવું એવું છે. તે છે હાલો તેને. કાલ તો મારે પછી કેવું છું ખબર છે, ઘણી ખરી ક્લિપો બધી છે ને ડિલેટ વાગી ગઈ હતી. અને કાલ મારા મીશોમાંથી પાર્સલ આવવાના હતા ને પછી કાલ કાંઈ આવ્યા નહોતા. કોને ખબર, હવે આજ લગભગ આવશે ને તો આપણે ઓપન કરીશું. અને આરાધ્યાની ગયા છે બહાર. અમે હું છે ફટાફટ કરી નાખું રસોઈ. અડધું પડધું તો થઈ ગયું છે મોટા ભાગનું બધું, પણ એવું છે. હાલો તે પછી મળીએ. જો ફેમિલી, અમારા આતુબેનને જાતે કામ કરવું હોય કા આદુ? હવે એને હા ને જાતે કટ કરવું. હવે એને છે ને તરબૂચ નથી ખાવું. હવે એને તરબૂચનું જ્યુસ પીવું હોય કા આદુ? આમ સામું જોતો જ્યુસ પીવું હોય ને હવે એના માટે છે ને જ્યુસ બનાવવાનું. મને આપીશ ને જ્યુસ? નહીં કેમ? આવું છે તો હાલો બનાવીએ જ્યુસ. અમારા આધુબેન બનાવશે જ્યુસ. કોણ બનાવશે? તું બનાવીશ? જ્યુસ બનાવવા હે આધુબા ઉપર બેસી ગઈશ પ્લેટફોર્મ ઉપર. ફાઇનલી જો મિત્રો રસોઈ બધું થઈ ગયું છે. અને ત્યારે એને પપ્પાએ ખાઈ લીધું છે ને આરાધ્યાને આજે બીજા બાળ મંદિર રજા નહોતી તો એ વહી ગઈ છે બાળ મંદિર. અને મારે છે ને મારે એક મારે જમવાનું બાકી છે. જો જમવામાં છે આજ બટેકાના પરોઠા અને કાચી કેરીનું સલાડ કયો સંભારો કયો જે કયો એ છે. અને ભૂખ લાગી છે મેં કીધું હાલ પહેલાં છે ને ફટાફટ ખાઈ લેવી પછી બીજું કામ
કરવીને ભગવાનને મૂકી દીધી તે ડીશ. તો ભગવાનની ડીશ મેં લઈ લીધી છે. હવે એની ડીશમાં હું ખાઈ લઉં. હું એમ જ કરું, ભગવાનની ડીશ લઈ લઉં. તો હાલો પછી મળીએ. હેલો ફેમિલી. તો આ છે ને આ છોકરી આ ગાંડી છે. આ બાળ મંદિરથી આવી ગઈ ને જો મેં ચોકલેટ આપીને તો મને નથી આપતી. મમ્માને આપ. આવું ના હાલે. મોટી ચોકલેટ છે પણ ખાલી ધૈર્યને જ આપી, અમને કોઈને દેતી નહીં. આધું દે તો થોડીક દે ને મમ્માને. બહુ જ આવ્યો. આઈ થોડીક દે ને મમ્માને. આપે છે આપે છે. દે દે એક કટકો કરી દે મમ્માનો. એટલો નહીં, આમાંથી કટકો કરે. મને આપતો એટલો. એ આવું ના હાલો આધુ. એક કટકો દે. મમ્મા આખી મોટી લાવશે ને પછી તને નહીં દે એમાંથી. એમ માનજે. હા તો હું બીજી મારી કાઢું હાલ મોટી. એ રહી પછી હું તને નહીં દઉં. પછી હું તને નહીં દઉં. ફાઈનલ ના હાલ. अभी ये नहीं मिलेगी. ओके इधर देख, ये नहीं मिलेगी. जो 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 तो मान नहीं जोती ना, मान नहीं जोती. मान नहीं जोती चॉकलेट. मान जोती. मान नहीं जोती. હવે તેની મન દેવા આવે પણ માન નથી લેવી. નહીં મળે. જો તો એના હવે છે ને આ મારી ચોકલેટ જોતી. આ મારી જોતી. તો પછી આમાંથી મન દેવી પડશે. આમાંથી મન દેવી પડશે. આમાંથી. ઓકે ફાઈનલ. તો તોડાય. તોડીને પછી મને દે. ઘરમાં લઈ જઈશું. તોડે હવે બધાને વેકશે કા. હવે તોડીને મમ્માને દેવાની છે. દઈશ ને. તોડે છે અમારા આધુબેન ચોકલેટ. ફટાફટ તોડ ના. લાવો અડધી આપો. જો આધુબેન, અમારા આધુબેન બહુ ડાયા છે. મમ્માને આપી ચોકલેટ. બહુ ડાયા છે. મને આપી ચોકલેટ. તો હાલો આપણે છે ને ચોકલેટ ખાઈ લઈએ પછી બોલ. હેલો ફેમિલી. તો જો બપોરે આરાધ્યા આવી પછી હુઈ ગઈ હતી અને આજ તો મારે હુવાઈ ગયું તો હું હુઈ ગઈ હતી. અને હવે જાગી નીચે ને પપ્પા હારે ગઈ છે પાર્કમાં. મને કહેતી હતી પણ મારે એવું છે કે ધૈર્ય આવવાનું છે. હવે ટ્યુશનમાં ગયો તો તે ટ્યુશનમાંથી આવે એટલે પછી ધૈર્ય ટ્યુશનમાંથી આવવાનું છે. અને વાગી ગયા છે 5:45. જો 5:45 થઈ ગયા છે ને આજે તે પાછું વાતાવરણ છે ને વાદળા જેવું થઈ ગયું છે. 3-4 દિવસથી હાનના ટાઈમે વાદળા જેવું થાય છે પણ કાંઈ વરસાદ આવતો નથી એવું બધું છે ને. હવે સાંજે હું ખાવાનું બનાવું એ કાંઈ જ વિચાર કર્યો નથી. તો મેં કીધું છે ને પહેલાં બધા આવી જાય પછી બધાને પૂછીને પછી કાંઈક બનાવીએ. કારણ કે સવારે તો પરોઠા હતા એટલે ત્યારે મારા ધરાને ખાઈ લે. એનાથી એવું બધું પરોઠા બહુ ભાવે. એમાં બટેકાના પરોઠા ત્યાં બહુ વાલા. તો સાંજે મેં કીધું હવે જોઈશું હું કહીશે બધા કે એ પ્રમાણે કંઈક બનાવશું અને એવું બધું હાલે છે. શું તો પછી હાલો વિડીયોમાં બન્યા રહેજો. મજા આવે નહીં શેરુડા. તો હેલો ફેમિલી. તો જો મેં છે ને હવે રસોઈ કરવાની શરૂઆત કરી દીધી છે. રસોઈમાં આજ મારે બનાવવાનું છે. જો કે બની ગયું, શાક બની ગયું છે. શાક બનાવીશ છે તાંદળજાની ભાજી અને હરગવાના થેપલા મારા જ કરવાના છે. જો અહીંયા આપણી ભાજી બની એકદમ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા છે ને હરગવાના થેપલા મારે બનાવવાના છે. અને આ તો છે ને એનો ફ્રેન્ડ આવ્યો છે ને ત્યાં મારે બહાર રમે છે. જો બધા પરજા શેરીમાં રમે છે અને શોરીના ગઢાબા છે એની ધ્યાન રાખી છે. તો મેં કીધું હું છે ફટાફટ થેપલા બનાવી નાખું. નકર હમણાં બેન હાથું આવી જશે ને તો પછી કાંઈ નહીં કરવા દે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.